દર્શક મિત્રોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ। ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, તેમને મીઠાઈ ખવડાવે છે। બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે। નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને રક્ષાબંધનના વિશેષ કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિશેષ કાર્યક્રમમાં આપણે જાણીશું કે કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર, શું છે રક્ષાબંધનનો ધાર્મિક મહત્વ, અને જાણીએ રક્ષાબંધન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ કહાનીઓ। રક્ષાબંધનનો ઇતિહાસ આપણને મહાભારતના સમયથી જ જોવા મળે છે। ભગવાન શ્રી કૃષ્ણના કાકી શ્રુત દેવીએ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો। ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય, તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે। એક વખત શ્રી કૃષ્ણ તેમની કાકીના ઘરે આવ્યા હતા। જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું। શ્રુત દેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ, પરંતુ તેનું મૃત્યુ શ્રી કૃષ્ણના હાથોથી થવાને કારણે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા। તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રી કૃષ્ણના હાથે સજા ના આપે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું હતું કે તે શિશુપાલની 100 ભૂલો માફ કરી આપશે, પરંતુ તે જો 100 કરતા વધારે ભૂલો કરશે તો તેને આવશ્યક હું સજા આપીશ। શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બની ગયો। એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો, પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો। તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખો આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને ચુનૌતી આપવા લાગ્યો। એક વખત તેણે ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી, ત્યારે જ શિશુપાલે તેની 100 ભૂલોની સીમા પાર કરી નાખી હતી। તુરંત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ તરફ ફેંક્યું ત્યારે તેમની આંગળી પર પણ ચોટ લાગી હતી। ભગવાન શ્રી કૃષ્ણના આસપાસના લોકો તેમના માટે ઘાવ પર કંઈક બાંધવા માટે અને ઘાવ પર કંઈક લગાડવા માટે લેવા ગયા હતા। ત્યારે દ્રૌપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે ધન્યવાદ બહેન, તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપી। અને તેમણે આ રીતે દ્રૌપદીને વચન આપ્યું। જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીનો ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું। આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી। ત્યારથી જ બધી બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે। પૌરાણિક કથા અનુસાર લક્ષ્મી રાજા બલિની વાર્તા પણ ખૂબ જ પ્રચલિત છે, તો આવો તેના વિશે જાણકારી મેળવીએ। પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો। આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માંગી હતી। આ માટે રાજા બલિ સંમત થયા। ત્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી। ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે। રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા। ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું। આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા। ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું। અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું। આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા। આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી। માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી
અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા. આમ તો રક્ષાબંધન જોડે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોક ચર્ચિત કથાઓ વિશે આપણે જાણકારી મેળવીશું. તેમાંથી એક કથાનું ધાર્મિક મહત્વ છે, જેને પૂજાની સાથે કહેવામાં આવે છે, અને બાકીની કથાઓમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનું આ તહેવાર સાથેનું મહત્વ બતાવવામાં આવ્યું છે. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે કાનુડા, મને રક્ષાબંધનની એવી કથા સંભળાવો જેનાથી મનુષ્યની પ્રેત બાધા અને દુઃખ દૂર થાય છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યા. આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું. તેને રાજપદ પરથી એ જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે. બધા લોકો મારી પૂજા કરે. દૈત્યરાજની આ યાજ્ઞાથી યજ્ઞદેવ, વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા, હે ગુરુવર, આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકું છું, ન તો હું યુદ્ધનો સામનો કરી શકું છું. મને કોઈ ઉપાય બતાવો. બુધે ઇન્દ્રની વેદના સાંભળીને તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો. યેન બુદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વભામ્યભિ રક્ષે માચલમ માચલઃ. ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષા સૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધમાં લડવા મોકલી આપ્યા. રક્ષાબંધનના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે. હવે આપણે જાણીએ બીજી એક રસપ્રદ કહાની વિશે, જે રક્ષાબંધન સાથે જોડાયેલી છે. ભારતીય ઇતિહાસ મુજબ મુસલમાન શાસન પણ રક્ષાબંધનની ધર્મ ભાવનાને માનતું હતું. જહાંગીરે એક રાજપૂત સ્ત્રીની રક્ષા સૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશે ઉલ્લેખનીય છે. એકવાર રાજસ્થાનના 2 રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો. એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધું. લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલોનો સાથ આપવા સેના તૈયાર કરી રહ્યા હતા. પન્ના પણ આજ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી અને બીજા રાજ્યના શાસકને, કે જે મોગલોની સહાયતા કરવા જઈ રહ્યો હતો, તેને રાખડી મોકલી. રાખડી મળતા જ તેણે મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી દીધું. મોગલો પરાજિત થયા. આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ 2 રાજ્યના રાજાને પાકી મિત્રતાના સૂતમાં બાંધી દીધા. મધ્યકાળના ઇતિહાસની એક બીજી કહાની આપણે જોઈશું, જે કે હુમાયુ કર્ણાવતી કથા. મધ્યકાળના ઇતિહાસની આ ઘટના છે ચિત્તોડની હિન્દુ રાણી કર્ણાવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી. મેવાડની રાણી કર્ણાવતીના પતિના મૃત્યુ બાદ તેના રાજ્ય પર ગુજરાતના શાસક બહાદુર શાહે આક્રમણ કર્યું હતું. કહેવાય છે કે રાણી કર્ણાવતીને બહાદુર શાહના હુમલાથી બચાવવા માટે મુગલ શાસક હુમાયુને રાખડી મોકલી મદદ માંગી હતી. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાણી કર્ણાવતીએ તે સમયના બહાદુર શાહના હુમલાનો જવાબ આપવામાં અસમર્થ હતી. આક્રમણની ભયાનકતા જોઈને કર્ણાવતીએ મુગલ સમ્રાટ હુમાયુને ભાઈ માનીને એક રાખડી મોકલી અને બહાદુર શાહથી રક્ષણ માટે સહાયતા માંગી. હુમાયુએ તે સમયે પોતાના રાજ્યના વિસ્તારમાં લાગ્યો હતો અને બંગાળ પર આક્રમણની તૈયારી કરી રહ્યો હતો. રાણી કર્ણાવતીની રાખડી મળતા હુમાયુએ રાખડીની લાજ રાખી અને તત્કાળ મેવાડ તરફ કૂચનો આદેશ આપ્યો હતો. ઇતિહાસકારોનું માનીએ તો હુમાયુએ રાખડી સ્વીકારીને મેવાડ તરફ કૂચ તો કરી, પરંતુ તે સમય પર પહોંચવામાં સફળ ન રહ્યો.
આ કારણે રાણી કર્ણાવતીએ કિલ્લાની અન્ય મહિલાઓ સાથે જોહર કરી લીધું હતું. ત્યાં પહોંચ્યા બાદ હુમાયુને ખૂબ દુઃખ થયું. તેણે બહાદુર શાહને પરાસ્ત કરી રાણી કર્ણાવતીના પુત્રને મેવાડનો શાસક બનાવ્યો. કહેવાય છે કે તે સમયથી જ રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ. રક્ષાબંધનના દિવસે બધી બહેનો પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધે છે અને પોતાની રક્ષા માટે વચન લે છે. રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નારિયેળી પૂનમના દિવસે બ્રાહ્મણો ભૂદેવો પોતાની જૂની યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલે છે અને બ્રહ્મપુત્રમાં શશોક્તક વિધિ અને નવી જનોઈ ધારણ કરે છે. તેમજ હિન્દુ માછીમાર સમુદાયમાં પણ નારિયેળી પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે. રક્ષાબંધન એટલે કે નારિયેળી પૂર્ણિમા એ મહારાષ્ટ્રના મુંબઈ અને કોંકણના દરિયાકાંઠાના હિન્દુ માછીમાર સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. હિન્દુ સંવત્સરના શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવે છે. ચોખા, ફૂલો અને નાળિયેરથી સમુદ્રની પૂજા કરવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા મુજબ નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે માછીમારો અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે દરિયા કિનારે પહોંચે છે અને પરિવારને ક્ષેમ કુશળ રાખવાની પ્રાર્થના સાથે દરિયાદેવનું પરંપરાગત પૂજન કરતા હોય છે. આ પછી સમુદ્રમાં બોટ રવાના થતી હોય છે. આમ તો દેશ અને રાજ્યમાં રક્ષાબંધન ધૂમધામથી ઉજવવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સુરતમાં 2 રક્ષાબંધન ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ પૂનમના દિવસે તો ખરી જ, પણ તેના બીજા દિવસે પણ મૂળ સુરતીઓ વાસી રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવે છે. સુરતવાસી રક્ષાબંધન ઉજવવા પાછળ પણ એક લોક વાયકા રહેલી છે. તો આવો આ રસપ્રદ કહાની વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. વાસી રક્ષાબંધન ઉજવવા પાછળ પણ એક લોક વાયકા રહેલી છે. સુરતમાં હાલમાં જ્યાં શનિવારી બજાર ભરાય છે, ત્યાં રક્ષાબંધનના દિવસે મોટો મેળો ભરાતો હતો. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા અહીં એક ગોઝારી ઘટના બની હતી. વર્ષ 1928માં રક્ષાબંધનના આ મેળામાંથી ફરીને 52 જેટલા લોકો હોડીમાં બેસીને રાંદેર ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ હોડી ઊંડી વળી ગઈ હતી અને હોડીમાં બેસેલા 52 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં મરનારા ઘાંચી, ખત્રી, રાણા અને કણબી સમાજના લોકો હતા. ત્યારબાદ આ સમાજના લોકોએ નક્કી કર્યું હતું કે તેઓ રક્ષાબંધનના બીજા દિવસે વાસી રક્ષાબંધન ઉજવશે. ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. મૂળ સુરતીઓ રક્ષાબંધનના બીજા દિવસે આ તહેવારને ઉજવે છે. માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ આ દિવસે હોડીને રાખડી બાંધીને એ ગોઝારા દિવસને યાદ કરે છે. આ મૂળ સુરતીઓ માટે રક્ષાબંધનના દિવસે નહીં, પણ શ્રાવણ પૂર્ણિમાના બીજા દિવસે રક્ષાબંધન ઉજવવાની પરંપરા ચાલતી આવી છે, જેને લોકોએ આજે પણ જાળવી રાખી છે. આમે અત્યાર સુધી ઉત્તરાયણ જ એવો તહેવાર હતો જેને વાસી ઉત્તરાયણ તરીકે લોકો મનાવતા હતા, પણ સુરતીઓ માટે તો આ રક્ષાબંધન એક એવો તહેવાર છે જે મૂળ સુરતીઓ બીજા દિવસે પણ ઉજવીને મનાવે છે. તો આજના કાર્યક્રમમાં આપણે રક્ષાબંધનનો વિસ્તૃત અને ઐતિહાસિક ઇતિહાસ માણ્યો અને આવનાર તહેવારો વિશે અમે તમને વિસ્તૃત જાણકારી આપતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌને ન્યૂઝના માધ્યમથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા.